હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો સવારના મોર્નિંગના વાગી ગયા તો 9:30 અને આપણે જો કામકાજ કરીને આજ તો ફ્રી થઈ ગયા છીએ. 9:30 થયા ત્યાં. હમણાં તો જો વરસાદનો માહોલ છે એટલે થોડું બોડું ઓછી ઉડે એટલે સાફ સફાઈ કરતા કાંઈ વાર ન લાગે. ફટાફટ આપણે કામ કરીને નવરા થઈ જઈએ. અત્યારમાં 9:30 થાય ને ત્યાં હમણાં તો વહેલા ફ્રી થઈ જઈએ છીએ. અને વાતાવરણ પણ જો ઘડીકમાં સવારમાં તડકો નીકળ્યો તો, બાકી અત્યારે તો પાછો ફૂલ અંધારેલો છે. એટલે હવે બપોર લગીમાં વરસાદ આવે કે શું કરે કંઈ નક્કી નહીં. જો તમને દેખાડું બહારનું વેધર, જોઈ શકો છો તમે. સવારમાં ઘડીક તડકી નીકળી તો એમ થતું હતું કે આજ તો તડકો નીકળશે મસ્ત, પણ આજે પણ જો અમારા ઓશિકા બધા કાઢ્યા છે. કેમ કે મમ્મી હમણાં ફ્રી છે ને તો બધા જો બેસી ગયેલા ઓશિકા છે ને એમાં થોડું વધારે રૂ નાખીને નવા ઓશિકા બધા ભરવાના છે, કરવાના છે. તો હમણાં સીવવાનું કામ થોડુંક ઠંડુ છે, કેમ કે ચોમાસાના હિસાબે હજી શ્રાવણ મહિનો બેસે પછી ફૂલ ચાલુ થઈ જશે. તો અત્યારે ઠંડુ છે ને તો આ બધા ઓશિકાનું કામકાજ છે બધું પતાવી દે આજે મમ્મી. તો વધારાનું કામ ઘરનું થઈ જાય. પછી જો સીવવાનું કામ આવી જાય ને પછી કાંઈ ઘરનું કામ વધારાનું થતું નથી. તો ઘણી વસ્તુ કરવાની બાકી છે. તો થોડી જો જેમ થાય ને નવરા થતા જાહું બપોર પછી એમ ઘરનું વધારાનું કામ બધું કરતા જઈએ. અને હમણાં 2 દિવસ ફ્રી છે તો હજી સીવવાનું કામકાજ કાંઈ આવ્યું નથી, ત્યાં બધું પતાવી દઈએ અને પછી આવશે તો એ કરશું. અને તહેવાર આવશે એટલે બધું કામ પાછું ચાલુ થઈ જશે, ભરાઈ જશે. તો અત્યારે તો કેમ કે ચોમાસાના હિસાબે કોઈને ક્યાંય જવું કારવું ન હોય એટલે કાંઈ સીવવાવાળા કોઈ આવે નહીં ઘરામ, એટલે દુકાનમાં એ ઠંડુ હોય. અત્યારે જેમ સિઝન ચાલુ થાય ને એમ ઉપડશે તો કીધું કે આપણે વધારાના કામ ઓશિકા ભરવાના તો ભરી નાખી મમ્મી કે બધાય. અને રૂ પણ જો કાલ અમે લઈ આવ્યા હતા તો ઉપરના ઓશિકા તો મમ્મીએ કાલ ભરી દીધા. અને આજે બધા નીચેના જો હરખા કરવાના છે એ બધા કરશે બપોર પછી. અત્યારમાં તો તડકો નીકળશે તો તપશે, નકર આમનામ રહેશે. કાલ તો નીકળ્યો તો થોડો ઘણો, આજે સવારમાં જેવી તેવી તડકી નીકળી, પણ અત્યારે તો નથી કાંઈ. તો તમારે કેવું વેધર છે બધાને, વરસાદ કેવો છે? કાલ તો બપોર પછી બહુ સારો વરસાદ આવ્યો અને પકોડા બનાવીને પણ ખાઈ દીધા. એટલે આજે આવશે ખરો એવું તો લાગે જ છે, કેમ કે અંધારું એવું છે એટલે વરસાદ તો આવશે જ. આ આષાઢ મહિનો આખો આ વરસાદમાં જાહે એવું લાગે છે, કેમ કે કેદુનો આમનો એક ધારો વરસાદ ચાલુ જ છે. કોરો તો ખાતો જ નથી, આખો દિવસ તો કોરો એકે ગયો જ નથી, કેમ કે આવી જ જાય. અને આમે અંધાર્યો છે સારો એવો ઓલી બાજુ કે જો તમને દેખાડું તો આમ બધે વાદળા સારા ચડ્યા છે. બપોર સુધી રહી જાય તો સારું, ને આવે તો કાંઈ એને કાંઈ ના પડાતી નથી એવું છે. તો મમ્મી ગયા છે મંદિરે, છોકરાઓ વયા ગયા છે ટ્યુશનમાં. તો હવે આપણે કામ કરીને ફ્રી થઈ ગયા તો ભાત અહીંયા મૂકી દીધા છે. જો ધીમે ધીમે થયા રાખે ત્યાં આપણે આપણું થોડું ઘણું બીજું કંઈ કામ હોય કરી નાખી. ચાલો મળીએ આગળ. જો અહીંયા માંડવી પાક બનાવવા માટે સિંગના દાણા, માંડવીના દાણા શેકાઈ રહ્યા છે. તો જો આજે થોડાક નવરા થયા વહેલા હાર, તો હવે છોકરીઓને મોળાકત ચાલુ થાય છે, વ્રત ચાલુ થાય છે. તો સિંગ પાક બનાવવો છે, માંડવી પાક. તો દાણા શેકી નાખી એટલે ફ્રી હોય ત્યારે બનાવવા થાય ફટાફટ. તો કાલનો દિવસ આડો છે, પમદી છોકરીઓને મોળાકત ચાલુ થાય છે. અને એ માટે જો હવે માંડવી પાકની તૈયારી ચાલુ કરી દીધી છે. તો દાણા શેકાવા રાખી દીધા છે. એક બાજુ શાક ચડે છે અને આપણી રસોઈ જો અહીંયા ભાત ને દાળ ને બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે. અને વાગ્યા છે હજી 10:30. તો ફ્રી હતી ને તો મેં કીધું લાવો થોડાક દાણા ફટાફટ શેકી નાખું, એટલે બપોર પછી કે રાતે ગમે ત્યારે કરવું હોય ને તો ફોતરા ઉખાડીને થઈ જાય માંડવી પાક, ટોપરું નાખીને. તો અહીંયા ચાલુ કરી દીધું છે ને. અહીંયા મમ્મી જો મમ્મીએ કાલની જેમ પાછું કામ વીખી નાખ્યું છે. એટલે હવારમાં જો ભરાઈ જાય ને પછી વરસાદનું કાંઈ નેઠો ન હોય. અને મારે દાણા શેકાઈ જાય પછી સાંજે ભલે ને રાતે સિંગ પાક બનાવવી, માંડવી પાક તો બે આટલું થઈ ગયું હોય ને તો પછી કરવાનું જ રહે. અહીંયા ઓશિકા વીખ્યા છે મમ્મીએ મંદિરેથી આવીને, અને આપણે અહીંયા દાણાનું સંભાળ્યું છે. તો દાણા બાણા શેકી નાખી. તો વ્રત ચાલુ થાય છે તો હવે ફરાળનું બધી તૈયારી કરવી પડશે. મોળી કાતરી બનાવી છે એટલે એનો ચેવડો બનાવી દઈશું, એવું બધું કરી દઈશું જે ભાવશે એ. તો જો અહીંયા દહીણાની તૈયારી ચાલુ છે. હે હું લીરો દઉં એને બાંધવાનો, લીરો કાંક ગોત દઉં. હમ આમાં શું છે? આ તો ઠીક હળંગ છે. આ શું છે? એ શું છે? આરાધ્યાનું. હવે એને ઘડિયું હવે એને દઈ દેવું છે ને પાછું આ વખતે આવે ને ત્યાં. હા રાત તો જો ઘઉં દળાવા મૂકવાના છે. અને અહીંયા જો
ધબધબાટી કામ હાલે છે આજ તો. હે નીલમ ચાયની ઠેલી અને લીરો ગોતીને દેવાનો છે મમ્મીને. હાલો બાંધવા હાટું કાક દહીણું મૂકવા જવાનું છે અને ભડકું ને જો લોટ ને બધું દળાવવાનું છે અને એ દાણા ફોલવા બેઠા છો. તમે કેવો શું ક્યાં હા એ જાહે પણ એને કહું પણ હવે કઢાઈ કીધું નથી. હવે કહું મેં ભાઈડા એટલે કહું ને હવે તો જો લીરા ગોતીને દહીણું મૂકવા જવાનું. ચાલ્યો આ હાલશે તો આને બાંધ દો. હાલો અહીંયા જો મમ્મીએ નવા ઓશિકા ભરીને રેડી કરી દીધા છે અને અહીંયા જારું બધું પીંજાવા જવાનું છે હજી દુકાને. એટલે હાંચકના જો પીંજાવા જાહે ને પછી આ બધા ઓશિકા પાછા ભરશે કેમ કે પીંજાઈ નાખે ને તો રૂ મસ્ત થઈ જાય કૂણું કૂણું. પાછો જો વરસાદ અંધાર્યો છે પાછું વાદળા જેવું થઈ ગયું છે. પાછો અંધાર્યો છો વરસાદ જો એમ નહીં આ તડકા જેવું હતું ને એટલે હા તમારે પીંજાવા જવાનું છે ને એટલે હું કહું છું. મને બીજું કઈ હા તો કર્યા રાખો ચાલુ ચાલુ. એમ નથી વાત. ઓલું બપોર ઘડીક તડકો હતો ને અત્યારે ઓલું થઈ ગયું એમ વરસાદ બપોર વર્ષે પાછું દુકાનું ખુલ્લી ન હોય નકર તો પીંજાય આવે બપોર વર્ષે. હાલો હું બેસી જાઉં કામ કરવા. આપણે મેરે કામ કરવું હોય ને આપણે મેરે કામ કરવું હોય તો આપણે તડકા થઈને ક્યાં જવાનું તો પછી આ પણ કપડાનું ધ્યાન પેલા રાખવું પડે નકર તો એ પલ્લી જાય. હા એટલે જ ને. તો જો છોકરાઓને અહીંયા હોમવર્ક ચાલુ થઈ ગયું છે અને અમારા આરાધ્યા બેન તો જો ટેબલ ટીપાઈ બીપાઈ લઈને હોમવર્ક કરવા બેઠી છે. આમ કરાય આરાધ્યા હોમવર્ક? આમ જો તો ટીપાઈ ઉપર ચડીને આવી રીતે હોમવર્ક કરાય. સ્કૂલનું ટ્યુશનનું બે બાકી છે ને બે કરવાનું છે ને. થાકી બહુ જાય આરાધ્યા અમારું હોમવર્ક કરવામાં ને હોમવર્ક કરવામાં. ભાઈ શેનું કરી દે હે શું આપ્યું છે એમાં? દોરવાનું છે એમાં. તો જો અહીંયા છોકરાઓ બે હોમવર્ક કરે છે. કીર્તન પણ હોમવર્ક કરવા બેસી ગયો છે અને આરાધ્યાય કરે છે અને આપણે જો ઉપર રસોઈ બનાવવા આવી ગયા છીએ અને અહીંયા જો દહીણું દળાવીને પણ આવી ગયું છે અને વરસાદ જો ઝીણો ઝીણો એમનેમ ચાલુ છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આય રાયડું નાખો માં તો બે બાંધે. જો તમને રાયડું નાખતા જ આવડે બીજું કઈ આવડતું જ નથી કા? તો અહીંયા જો માંડવી પાક બનાવવાના સિંગના ફોફા ઉતારીને રાખી દીધા છે. ભૂકો કરવાનો બાકી છે તો હવે બધું કરશું. ઉપર આવ્યા હવે કિચનમાં એટલે તો અહીંયા જો ખીચડીનું આંધણ મુકાઈ ગયું છે તો ગરમા ગરમ ખીચડી મૂકી દીધી છે બનવા માટે. તો હવે ચાલો ગલકા સુધારવા છે. આજે ગલકાનું શાક ખીચડી અને રોટલી મેનુમાં છે અત્યારે બનાવવાની. તો ચાલો પહેલાં બનાવેલા ગલકા સુધારી લઈ અને પછી લોટ બાંધી લઈ અને પછી માંડવીનો ભૂકો જો ટાઈમ વધશે તો કરીશ અને નકર પછી રાતે. ચાલો એટલું પૂરું કરી લઈ ફટાફટ. તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા ને આવી ગયા ઉપર. તો આરાધ્યા બેન નાઇટ ડ્રેસ વાઇટ ડ્રેસ પહેરો હાલો. હા કરતી આ તો માથું જો જીથરા જેવું કર્યું સમજો તો ખરી તે તારું. હુરી હાલ નાઇટ ડ્રેસ પહેરો ને હુઈ જાવ હાલો વહેલા. હાર ઊંઘ આવે છે ને? હે બપોર નથી થતી એટલે હો નહીં ચા ને 11 વાગે આવે. તો જો ફ્રી થઈને આવી ગયા ઉપર. હવે કરી સુવાની તૈયારી. તો ચાલો આ સાથે આજના બ્લોગનો અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.